બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારે ભાગ 39મો। 1 વર્ષ સુધી આનું અનુષ્ઠાન કરવું પડશે। આ વ્રતનું નામ પુણ્યક છે। આ મહા કઠોર બીજ કલ્પતરુ સમાન અભિષ્ટ સિદ્ધિ આપનાર, ઉત્કૃષ્ટ સુખદાયક, પુણ્યદાતા, સારું, પુત્રપ્રદ તથા સમસ્ત સંપત્તિઓ આપનાર છે। પ્રિય, જેમ નદીઓમાં ગંગા, દેવતાઓમાં શ્રીહરિ, વૈષ્ણવમાં હું શિવ, દેવતાઓમાં તમે, વાણીમાં બ્રાહ્મણ, તીર્થોમાં પુષ્કર, પુષ્પોમાં પારિજાત, પત્રોમાં તુલસીદલ, પુણ્ય પ્રદાન કરનારાઓમાં એકાદશી તિથિ, વારોમાં પુણ્યપ્રદ રવિવાર, મહિનાઓમાં માર્ગશીર્ષ માસ, ઋતુઓમાં વસંત, વત્સરોમાં સંવત્સર, યુગોમાં કૃતયુગ, પૂજનીયોમાં ગુરુ, ગુરુજનોમાં માતા, આપ્તજનોમાં સાધ્વી પત્ની, વિશ્વતોમાં મન, ધનોમાં રત્ન, પ્રિયજનોમાં પતિ, બંધુજનોમાં પુત્ર, વૃક્ષોમાં કલ્પતરુ, કમળોમાં કેરી, ખંડોમાં ભારતખંડ, વનોમાં વૃંદાવન, સ્ત્રીઓમાં શત્રુપા, પુરીઓમાં કાશી, તેજસ્વીઓમાં સૂર્ય, સુખદાતાઓમાં ચંદ્રમા, રૂપવાનોમાં કામદેવ, શાસ્ત્રોમાં વેદ, સિદ્ધોમાં કપિલમુનિ, વાનરોમાં હનુમાન, ક્ષેત્રોમાં બ્રાહ્મણનું મુખ, યશ પ્રદાન કરનારાઓમાં વિદ્યા તથા મનોહારિણી કવિતા વ્યાપક, વાસુતુઓમાં આકાશ, શરીરના અંગોમાં નેત્ર, વિભવોમાં હરિકથા, સુખોમાં હરિસ્મરણ, સ્પર્શોમાં પુત્રનો સ્પર્શ, હિંસકોમાં દુષ્ટ, પાપોમાં અસત્ય ભાષણ, પાપીઓમાં વ્યભિચારિણી સ્ત્રી, પુણ્યોમાં સત્ય ભાષણ, તપસ્યાઓમાં શ્રીહરિની સેવા, ગવ્ય પદાર્થોમાં ઘી, તપસ્વીઓમાં બ્રહ્મા, ભક્ષ્ય વસ્તુઓમાં અમૃત, અન્નોમાં ધાન, પવિત્ર કરનારાઓમાં જળ, શુદ્ધ પદાર્થોમાં અગ્નિ, તેજસ વસ્તુઓમાં સોનું, મીઠા પદાર્થોમાં પ્રિય ભાષણ, પક્ષીઓમાં ગરુડ, હાથીઓમાં ઐરાવત, યોગીઓમાં કુમાર, સનતકુમાર વગેરે, દેવર્ષિઓમાં નારદ, ગંધર્વોમાં ચિત્રરથ, બુદ્ધિમાનોમાં બૃહસ્પતિ, શ્રેષ્ઠ કવિઓમાં શુક્રાચાર્ય, કાવ્યોમાં પુરાણ, જળાશયોમાં સમુદ્ર, ક્ષમાશીલોમાં પૃથ્વી, લાભોમાં મુક્તિ, સંપત્તિઓમાં હરિભક્તિ, પવિત્રોમાં વૈષ્ણવ, વર્ણોમાં ઓમકાર, મંત્રોમાં વિષ્ણુ મંત્ર, બીજોમાં પ્રકૃતિ, વિદ્વાનોમાં વાણી, છંદોમાં ગાયત્રી છંદ, યક્ષોમાં કુબેર, સર્પોમાં વાસુકીનાગ, પર્વતોમાં હિમાચલ, ગાયોમાં સુરભી, વેદોમાં સામવેદ, તૃણમાં કૃશ, સુખપ્રદોમાં લક્ષ્મી, શીઘ્રગામીઓમાં મન, અક્ષરોમાં આકાર, હિતૈષીઓમાં પિતા, યંત્રોમાં શાલિગ્રામ શિલા, પશુ અસ્થિરોમાં વિષ્ણુ પંજર, ચોપાયાઓમાં સિંહ, જીવધારીઓમાં મનુષ્ય, ઇન્દ્રિયોમાં મન, રોગોમાં મંદાગ્નિ, બલવાનોમાં શક્તિ, શક્તિમાનોમાં અહંકાર, સ્થૂળોમાં મહાવિરાટ, સૂક્ષ્મમાં પરમાણુ, અદિતિપુત્રોમાં ઇન્દ્ર, દૈત્યોમાં બલિ, સાધુઓમાં પ્રહલાદ, દાનીઓમાં દધીચી, અસ્ત્રોમાં બ્રહ્માસ્ત્ર, ચક્રોમાં સુદર્શન ચક્ર, મનુષ્યોમાં રાજા રામચંદ્ર અને ધનુર્ધારીઓમાં લક્ષ્મણ શ્રેષ્ઠ છે। તથા જેમ કૃષ્ણ સર્વાધાર, સમસ્ત જીવો દ્વારા સેવનીય, સર્વના બીજ સ્વરૂપ, સર્વાભીષ્ટદાતા અને સંપૂર્ણ વસ્તુઓમાં સારરૂપ છે, તે જ પ્રમાણે આ પુણ્યક વ્રત સંપૂર્ણ વ્રતોમાં શ્રેષ્ઠ છે। તેથી મહાભાગે તમે આ વ્રતનું અનુષ્ઠાન કરો। આ ત્રણેય લોકમાં દુર્લભ છે। આ વ્રતના પાલનથી જ તમારી મનોકામનાને અનુરૂપ પુત્ર પ્રાપ્ત થશે। આ વ્રત દ્વારા સંપૂર્ણ પ્રાણીઓના મનોરથ સિદ્ધ કરવાવાળા શ્રી કૃષ્ણની આરાધના કરવામાં આવે છે, જેના સેવનથી મનુષ્ય પોતાના કરોડો પિતરોની સાથે મુક્ત થઈ જાય છે। જે મનુષ્ય વિષ્ણુ મંત્ર ગ્રહણ કરીને શ્રીહરિની સેવા કરે છે, તે પોતાના મનુષ્ય જન્મને સફળ કરી લે છે। તે પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરીને અવશ્ય વૈકુંઠમાં જાય છે અને શ્રીકૃષ્ણનો પાર્ષદ થઈ સુખપૂર્વક આનંદનો ઉપભોગ કરે છે। તે ભક્ત પોતાના ભાઈ, બંધુ, બાંધવ, ભૃત્ય, સંગી, સાથી તથા પોતાની સ્ત્રીનો ઉદ્ધાર કરીને શ્રીહરિના પરમપદને પ્રાપ્ત થઈ જાય છે। તેથી ગિરિજે, તમે આ પરમ દુર્લભ વિષ્ણુ મંત્રને ગ્રહણ કરો અને વ્રતકાળમાં આ જ મંત્રના જપ કરો, કેમ કે આ પિતરોની મુક્તિનું કારણ છે। આમ કહીને ભગવાન શંકર ગિરિજાની સાથે તુરત ગંગાતટ પર ગયા। તેમણે પ્રસન્નતાપૂર્વક કવચ તથા સ્તોત્ર સહિત મનોહર વિષ્ણુ મંત્ર પાર્વતીને આપ્યો। મુનિ, ત્યાર પછી તેમણે પાર્વતીજી સમક્ષ પૂજાની વિધિ અને નિયમોનું પણ વર્ણન કર્યું। ત્યાર પછી આવે છે શિવજી દ્વારા પાર્વતીની સમક્ષ પુણ્યક વ્રતની સામગ્રી, વિધિ તથા ફળનું વર્ણન। શ્રી નારાયણ કહે છે કે નારદ, પુણ્યક વ્રતનું વિધાન સાંભળીને પાર્વતીનું મન પ્રસન્ન થઈ ગયું। ત્યાર પછી તેમણે વ્રતની સંપૂર્ણ વિધિ વિશે પ્રશ્ન પૂછ્યો। પાર્વતી બોલ્યા કે નાથ, તમે વેદવેતાઓમાં શ્રેષ્ઠ, કરુણાના સાગર તથા પરાત્પર છો। દીનબંધો, આ વ્રતનું સંપૂર્ણ વિધાન મને કહો। પ્રભુ, ક્યાંથી દ્રવ્ય અને ફળ આ વ્રતમાં ઉપયોગી થાય છે? આનો સમય કયો છે? કયા નિયમનું પાલન કરવું પડે છે? આમાં આહારનું શું વિધાન છે અને આનું શું ફળ છે? આ બધું મુજ વિનમ્ર સેવિકાને સમજાવવાની કૃપા કરો। સાથે સાથે એક ઉત્તમ પુરોહિત પુષ્પ લાવવા માટે, બ્રાહ્મણ અને સામગ્રી એકત્ર કરવા માટે સેવકોને પણ નિયુક્ત કરી દેજો। એ સિવાય બીજી પણ જે વ્રતોપયોગી વસ્તુઓ છે, જે હું જાણતી નથી, તે પણ એકત્ર કરાવી દો, કેમ કે સ્ત્રીઓના માટે સ્વામી બધું પ્રદાન કરનાર હોય છે। સ્ત્રીઓની 3 અવસ્થા હોય છે: કૌમાર, યુવા અને વૃદ્ધ। કૌમાર અવસ્થામાં પિતા, યુવાવસ્થામાં પતિ અને વૃદ્ધાવસ્થામાં પુત્ર બધી રીતે પાલન કરતા હોય છે। પ્રાણના તમે તો સર્વાત્મા, ઐશ્વર્યશાળી, સર્વસાક્ષી અને સર્વજ્ઞ છો। તેથી પોતાની આત્માની નિવૃત્તિમાં કારણભૂત એક શ્રેષ્ઠ પુત્ર મને પ્રદાન કરો। ભગવાન, આ તો મેં મારી સમજ પ્રમાણે તમારા જેવા મહાત્માને નિવેદન કર્યું। તમે તો દરેકના આંતરિક અભિપ્રાયના જ્ઞાતા અને પરમ જ્ઞાની છો, તેથી હું તમને વિશેષ શું કહી શકું? આમ કહીને પાર્વતીએ પ્રેમપૂર્વક પોતાના પતિદેવના ચરણોમાં મસ્તક ટેકવી દીધું। ત્યારે કૃપા સિંધુ ભગવાન તેમને કહેવા લાગ્યા। શ્રી મહાદેવજીએ કહ્યું કે દેવી, હું આ વ્રતની
વિધિ, નિયમ, ફળ તથા વ્રત માટે ઉપયોગી સામગ્રી તથા ફળોનું વર્ણન કરું છું. સાંભળો. આ વ્રતના માટે હું ફળ પુષ્પ લાવવા માટે 100 શુદ્ધ બ્રાહ્મણોને, સામગ્રી એકઠી કરવા માટે 100 સેવકોને, બહુ સંખ્યામાં દાસીઓને તથા પુરોહિતના સ્થાન પર સનતકુમારોને, જેઓ પૂર્ણ હરિભક્તોમાં સર્વશ્રેષ્ઠ, સર્વજ્ઞ, ઉત્તમ, જ્ઞાની અને મારા જેવા છે, નિયુક્ત કરું છું. તેમને ગ્રહણ કરો. દેવી, શુદ્ધ સમયે પરમ નિયમપૂર્વક વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ. પ્રિય, માઘ માસની શુક્લ ત્રયોદશીના દિવસે આ વ્રતનો આરંભ શુભ છે. ઉત્તમ વ્રતીએ વ્રતના આરંભમાં આગળના દિવસે ઉપવાસ કરવો જોઈએ અને શરીરને અત્યંત નિર્મળ કરીને યત્નપૂર્વક વસ્ત્ર ધોઈને સ્વચ્છ કરી લે. પછી બીજા દિવસે અરુણોદય સમયે શૈયાથી ઉઠીને મુખ શુદ્ધ કરીને નિર્મળ જળમાં સ્નાન કરે. ત્યાર પછી હરિસ્મરણ આચમન કરીને પવિત્ર થઈ જવું. પછી ભક્તિ સહિત હરિને અર્ઘ્ય આપીને તુરંત ઘરે આવી જાય. ત્યાં ધોયેલા વસ્ત્ર ધારણ કરી પવિત્ર આસન પર બેસે. પછી આચમન અને તિલક કરી પોતાનું નિત્યકર્મ સમાપ્ત કરે. ત્યાર પછી પ્રથમ યત્નપૂર્વક પુરોહિતની વરણી અને કરીને સ્વસ્તિ વાચન પૂર્વક કળશ સ્થાપન કરે. પછી વેદ વિહિત સંકલ્પ કરીને આ વ્રતનું અનુષ્ઠાન આરંભ કરે. ત્યાર પછી સૌંદર્ય, નેત્રદીપ્ત વિવિધ અંગોના સૌંદર્ય, પતિ સૌભાગ્ય વગેરે માટે વિભિન્ન વસ્તુઓના સંખ્યા સહિત સમર્પણ કરવાની વાત કહીને શંકરજીએ ફરી કહ્યું કે દેવી, પુત્ર પ્રાપ્તિના માટે કુષ્માંડ, નાળિયેર, જંબીર તથા શ્રીફળ આ ફળ શ્રીહરિને અર્પણ કરવા જોઈએ. અસંખ્ય જન્મ પર્યંત સ્વામીના ધનની વૃદ્ધિ માટે યત્નપૂર્વક શ્રીકૃષ્ણને 1,00,000 રત્નેન્દ્ર સાર સમર્પિત કરવા જોઈએ. વ્રતીઓ વ્રતકાળમાં સંપત્તિની વૃદ્ધિ માટે ઝાંઝ, મરા વગેરે નાના પ્રકારના ઉત્તમ વાદ્યો દ્વારા વાજિંત્ર વગાડી શ્રીહરિને પ્રસન્ન કરવા માટે જોઈએ. સ્વામીની ભોગવૃત્તિના માટે ભક્તિપૂર્વક શ્રીહરિને મનોહર ખીર અને સાકરયુક્ત ઘી અને પૂરીનો ભોગ અર્પણ કરવો. શ્રીહરિની ભક્તિ વિશેષ ઉન્નતિ માટે સ્વેચ્છાનુસાર સુગંધિત પુષ્પોની 1,00,000 માળા જે તૂટેલી ન હોય ભક્તિપૂર્વક શ્રીહરિને અર્પણ કરવી જોઈએ. દુર્ગે શ્રીકૃષ્ણની પ્રસન્નતા પ્રાપ્તિ હેતુ નાના પ્રકારના સ્વાદિષ્ટ અને મધુર નૈવેદ્યોનો ભાગ અર્પણ કરવો જોઈએ. સુવ્રતે આ વ્રતમાં શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા માટે ભક્તિ સાથે તુલસીદળથી સંયુક્ત અનેક પ્રકારના પુષ્પ અર્પણ કરવા જોઈએ. વ્રતીએ વ્રતકાળમાં જન્મોજન્મ સુધી પોતાના ધન્યની વૃદ્ધિ માટે દરરોજ 1,000 બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. દેવી, દરરોજ પૂજા સમયે પુષ્પોથી ભરેલી 100 અંજલિઓ અર્પિત કરવી તથા ભક્તની વૃદ્ધિ માટે 100 વાર પ્રણામ કરવા જોઈએ. સુવ્રતે વ્રતકાળમાં 6 માસ સુધી હવિષ્યાન, 5 મહિના સુધી ફળાહાર અને 1 પક્ષ સુધી હવિનું ભોજન કરવું તથા 1 પક્ષ સુધી માત્ર જળ પીને રહેવું જોઈએ. અગ્નિદેવ માટે 100 અખંડ રત્નદીપનું દાન કરવું જોઈએ. રાત્રે દર્ભ બિછાવીને નિત્ય જાગરણ કરવું સારું છે. વ્રતીએ વ્રતની શુદ્ધિ માટે સ્મરણ, કીર્તન, ક્રીડા, પ્રક્ષણ, ગુહ્ય ભાષણ, સંકલ્પ, અધ્યવાસય તથા ક્રિયા નિશ્ચિત 8 પ્રકારના મૈથુનોનો ત્યાગ કરવો. દેવી, આ પ્રમાણે વ્રત સારી રીતે પૂર્ણ થયા બાદ વ્રતનું ઉદ્યાપન કરવું જોઈએ. તે સમયે 360 ટોપલીઓ જે વસ્ત્રોથી આચ્છાદિત તથા તેમાં ભોજનનો પદાર્થ યજ્ઞોપવિત અને મનોહર ઉપારોથી સજાવેલી હોયનું દાન કરવું જોઈએ. 1,360 તલની આહુતિ આપવાનું વિધાન છે. પછી વ્રત સમાપ્તિ થઈ ગયા પછી વિધિપૂર્વક 1,360 સોના મોરો દક્ષિણામાં આપવી જોઈએ. એ ઉપરાંત વ્રત સમાપ્તિના બીજા દિવસે દક્ષિણા વિશે પણ કહી. દેવી, આ વ્રતનું ફળ એ છે કે શ્રીહરિમાં ભક્તિ દ્રઢ થઈ જાય, શ્રીહરિ જેવો 3 ભુવનોમાં વિખ્યાત પુત્ર પ્રાપ્ત થાય અને સૌંદર્ય, પતિ, સૌભાગ્ય, ઐશ્વર્યનું અને અતુલ ધનની પ્રાપ્તિ થાય. મહેશ્વરી, આ વ્રત પ્રત્યેક જન્મમાં સમસ્ત વાંછિત સિદ્ધિઓનું બીજ છે, જેનું મેં વર્ણન કર્યું છે. દેવી, તમે પણ આ વ્રતનું અનુષ્ઠાન કરો. સાધ્વી, તમને પુત્ર પ્રાપ્તિ થશે. આમ કહીને શિવજી ચૂપ થઈ ગયા. ત્યાર પછી આવે છે પુણ્યક વ્રતના મહાત્મ્યની કથાનું વર્ણન. શ્રી નારાયણ કહે છે કે નારદ આ પ્રમાણે વ્રતના વિધાનને સાંભળીને દુર્ગાનું મન પ્રસન્ન થઈ ગયું. પછી તેમણે પોતાના સ્વામી શિવજી પાસે દિવ્ય તથા શુભકારીણી વ્રત કથા વિશે જિજ્ઞાસા પ્રગટ કરી. પાર્વતીજીએ પૂછ્યું, હે નાથ, આ વ્રત તથા તેના ફળનું વિધાન અત્યંત અદ્ભુત છે. ભલા કોણ આ વ્રત પ્રકાશિત કર્યું છે? એની શ્રેષ્ઠ કથાનું વર્ણન કરો. શ્રી મહાદેવજી બોલ્યા, પ્રિય, મનુની પત્ની શત્રુપા જે પુત્રની કામનાથી દુઃખી હતી, તેણે બ્રહ્મલોકમાં આવી બ્રહ્માજીને કહ્યું. શત્રુપાએ કહ્યું કે બ્રહ્મન, તમે જગતનું ધારણ પોષણ કરનારા તથા સૃષ્ટિના કારણોના પણ કારણ છો. તેથી તમે મને એ જણાવવાની કૃપા કરો કે કયા ઉપાયે વંધ્યાશ્રીને પુત્ર પ્રાપ્ત થઈ શકે. કેમ કે હે બ્રહ્મન, તેનો જન્મ, ઐશ્વર્ય અને ધન બધું જ નિષ્ફળ છે. ગૃહસ્થના ઘરમાં પુત્ર વિના કશું શોભતું નથી. તપસ્યા અને દાનથી ઉત્પન્ન થયેલું પુણ્ય જન્માંતર ફળ આપે છે, પરંતુ પુત્ર પિતાને આ જન્મમાં સુખ, મોક્ષ અને હર્ષ પ્રદાન કરે છે. ખરેખર પુત્ર જ પુત્ર નામક નરકથી રક્ષા કરવાનો હેતુ હોય છે. બ્રહ્મન, તમે પુત્ર વિના સંતપ્ત થયેલી મુજ અબળાને પુત્ર પ્રાપ્તિનો ઉપાય જણાવી દો તો જ કલ્યાણ છે. અન્યથા હું પતિની સાથે વનમાં
ચાલી જઈશ. તમે પ્રજાને ધારણ કરનારી પૃથ્વી, ધન, ઐશ્વર્ય અને રાજ્ય વગેરે ગ્રહણ કરો, કેમ કે તાત અમે બંને પુત્ર વિહોણાઓને પુત્ર વિના આ બધાથી શું પ્રયોજન? સાક્ષાત બ્રહ્માજીને આમ કહી શત્રુપા રડવા લાગ્યા. ત્યારે તેની સામે જોઈને બ્રહ્માજીએ કહ્યું. બ્રહ્માજી બોલ્યા, વત્સે, જે સમસ્ત ઐશ્વર્ય વગેરેનું કારણરૂપ સંપૂર્ણ મનોરથોના દાતા તથા શુભકારક છે, તે સુખદાયક પુત્ર પ્રાપ્તિના ઉપાયનું વર્ણન કહું છું, સાંભળો. સુવ્રતે માઘ માસના શુક્લ પક્ષની ત્રયોદશીના દિવસે શુદ્ધ કાળમાં સર્વત્ર પ્રદાન કરવાવાળા શ્રીકૃષ્ણની આરાધના કરીને આ ઉત્તમ પુણ્યનું વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ. કણવ શાખામાં આ વ્રતનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વ્રત 1 વર્ષ સુધી કરવું જોઈએ. આ સમસ્ત અભિષ્ટ સિદ્ધિઓનું પ્રદાતા તથા સંપૂર્ણ વિઘ્નોનું નાશક છે. વ્રત કાળમાં વેદોક્ત દ્રવ્યોનું દાન કરવું જોઈએ. શુભે તમે પણ આ વ્રતનું અનુષ્ઠાન કરી વિષ્ણુ જેવો પરાક્રમી પુત્ર પ્રાપ્ત કરો. બ્રહ્માજીનું કથન સાંભળીને શત્રુપાએ આ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું, જેના ફળ સ્વરૂપે તેમને પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામક 2 પુત્ર પ્રાપ્ત થયા. દેવહૂતિએ આ પુણ્યપ્રદ અને પુણ્ય વ્રત કરીને કપિલ નામક પુત્ર પ્રાપ્ત કર્યો. તે જ સર્વશ્રેષ્ઠ સિદ્ધ તથા નારાયણના અંશથી પ્રગટ થયા હતા. શુભ લક્ષણા અરુંધતીએ આ વ્રત કરીને શક્તિને પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા. શક્તિના પત્ની આ વ્રતના પાલનથી પરાશર નામક પુત્રની પ્રાપ્તિ થઈ. અદિતિ આ વ્રતનું અનુષ્ઠાન કરીને વામન નામક પુત્ર પ્રાપ્ત કર્યો. ઐશ્વર્યશાલિની સચીએ આ વ્રત કરીને જયંત નામક પુત્રને જન્મ આપ્યો. આ વ્રતના પ્રભાવથી ઉત્તાનપાદની પત્નીએ ધ્રુવને અને કુબેરની પત્નીએ નલકુબેરને પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા. આ ઉત્તમ વ્રતના પાલનથી સૂર્યપત્નીને મનુ તથા અત્રિ પત્નીને ચંદ્રમા પુત્ર રૂપે મળ્યા. અંગિરા અને પત્નીએ પણ આ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું, જેના પ્રભાવથી તેમના પુત્ર બૃહસ્પતિ થયા, જેઓ દેવતાઓના આચાર્ય છે. ભૃગુપત્નીએ આ જ વ્રતનું પાલન કરી શુક્રના પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા, જે નારાયણના અંશ અને સઘળા તેજસ્વીઓમાં પરમોત્કૃષ્ટ છે. એઓ દૈત્યોના ગુરુ થયા. દેવી, આ પ્રમાણે મેં તમને વ્રતોમાં ઉત્તમ પુણ્યક વ્રતનું વર્ણન કહી સંભળાવ્યું. કલ્યાણમયી ગિરિરાજનંદિની, તમે પણ આ વ્રત કરો. શુભે આ વ્રત રાજેન્દ્ર પત્નીઓ માટે સુખ સાધ્ય છે, દેવીઓને માટે સુખપ્રદ છે અને સાધી સ્ત્રીઓના માટે આ પ્રાણોથી પણ અધિક પ્રિયકર છે. મહાસાજી, આ વ્રતના પ્રભાવથી સંપૂર્ણ દેવતાઓના ઈશ્વર સ્વયં ગોપાંગનેશ્વર શ્રીકૃષ્ણ તમારા પુત્ર થશે. નારદ આમ કહીને શંકરજી ચૂપ થઈ ગયે. ત્યાર પછી પરમ પ્રસન્ન થયેલા પાર્વતીએ શંકરની આજ્ઞાથી તે વ્રતનું અનુષ્ઠાન કર્યું. આ પ્રમાણે મેં તમને ગણેશજીના જન્મનું કારણ, જે સુખદાયક, મોક્ષપ્રદ અને સારૂપ છે, તે વર્ણન કરી દીધું. હવે બીજું શું સાંભળવા ચાહો છો? ત્યાર પછી આવે છે પાર્વતીજીના વ્રતના આરંભ માટે ઉદ્યોગ. બ્રહ્માદિ દેવો તથા ઋષિ વગેરેનું આગમન, શિવજી દ્વારા તેમનો સત્કાર તથા વિષ્ણુથી પુણ્યક વ્રતના વિષયમાં પ્રશ્ન, વિષ્ણુએ વ્રતનું મહાત્મ્ય તથા ગણેશની ઉત્પત્તિનું વર્ણન કરવું. નારદજીએ પૂછ્યું કે મુનિશ્રેષ્ઠ, પાર્વતીએ પતિની આજ્ઞાથી કઈ રીતે શુભ વ્રતનું પાલન કર્યું, એ મને કહો. બ્રહ્મન, ત્યાર પછી ઉત્તમ વ્રતવાળી પાર્વતી દ્વારા તે વ્રત પૂર્ણ થયા પછી ગોપી શ્રીકૃષ્ણે કઈ રીતે જન્મ ધારણ કર્યો, તે મને કહેવાની કૃપા કરો. શ્રી નારાયણે કહ્યું કે નારદ, શિવજી જોકે સ્વયં તપના વિધાતા છે, તો પણ તેઓ પાર્વતીને વ્રતની વિધિ તથા તેની દિવ્ય કથાનું વર્ણન કરીને તપ કરવા માટે ચાલ્યા ગયા. જોકે શિવજી શ્રીહરિના જ પૃથક સ્વરૂપ છે, તો પણ તેઓ ત્યાં શ્રીહરિની આરાધનામાં સંલગ્ન થઈને તેમના ધ્યાનમાં તત્પર થઈ શ્રીહરિની ભાવના કરવા લાગ્યા. તે સનાતન દેવ જ્ઞાનાનંદમાં નિમગ્ન તથા પરમાનંદથી પરિપૂર્ણ હતા, એટલે પ્રગટ રૂપે વિષ્ણુ મંત્રના સ્મરણમાં તે રીતે તલ્લીન હતા કે તેમને સમયનું જ્ઞાન ન રહ્યું. આ બાજુ શુભદાયિની પાર્વતી દેવીએ પતિની આજ્ઞા અનુસાર હર્ષપૂર્ણ મનથી વ્રત કાર્યો માટે બ્રાહ્મણો તથા સેવિકોને પ્રેરિત કર્યા અને વ્રત માટે બધી ઉપયોગી સામગ્રી મગાવીને શુભ મુહૂર્તમાં વ્રતનો આરંભ કર્યો. તે જ સમયે બ્રહ્માના પુત્ર ભગવાન સનતકુમાર ત્યાં આવી પહોંચ્યા. તેઓ મહાન તેજસ્વી હતા અને બ્રહ્મ તેથી પ્રકાશિત થઈ રહ્યા હતા. ત્યાર પછી પત્ની સહિત બ્રહ્મા પણ પ્રસન્નતાપૂર્વક બ્રહ્મલોકમાંથી ત્યાં પધાર્યા. અત્યંત ભયભીત થયેલા ભગવાન મહેશ્વર પણ ત્યાં આવ્યા. નારદ, જેઓ ક્ષીરસાગરમાં શયન કરે છે તથા જગતના શાસક અને પાલન પોષણ કરવાવાળા છે, તેમના કંઠમાં વનમાળા લટકતી રહે છે, જે રત્નોના આભૂષણોથી વિભૂષિત છે તથા જેમના શરીરનો વર્ણ શ્યામ છે, તે 4 ભુજાધારી ભગવાન વિષ્ણુ, લક્ષ્મી તથા પાર્ષદોની સાથે વિપુલ સામગ્રી લઈને રત્નજડિત વિમાન પર આરૂઢ થઈને આવ્યા હતા. ત્યાર પછી સનક, સનંદન, કપિલ, સનાતન, આસુરી, ક્રતુ, હંસ, વઢુ, પંચશીક, અરુણી, યતિ, સુમતિ અનુયાયીઓ સાથે વશિષ્ઠ, પુલહ, પુલત્સ્ય, અત્રિ, ભૃગુ, અંગિરા, અગસ્ત્ય, પ્રચેતા, દુર્વાસા, ચ્યવન, મરીચી, કશ્યપ, કણવ, જરત્કારુ, ગૌતમ, બૃહસ્પતિ, ઉત્થવ, સર્વદ, સૌભ્રી, જાબાલી, જમદાગ્નિ, જૈગીષવ્ય, દેવલ, ગોકામુક, વ્રક્રરથ, પારિભદ્ર, પારાશર, વિશ્વામિત્ર, વામદેવ, ઋષ્યશૃંગ, વિભાંડક, માર્કંડેય, મૃકુંડ, પુષ્કર, લોમસ, કોત્સ, વત્સ, દક્ષ, બાલાગ્નિ, અઘર્મણશ, કાત્યાયન, કણાદ, પાણિની, શકટાયન, શંકુ, અપિલિશાલી, સાકલ્ય, શંખ તથા બીજા ઘણા બધા મુનિશિષ્યો સહિત ત્યાં પધાર્યા. મુને ધર્મપુત્ર નર નારાયણ પણ ત્યાં આવ્યા. પાર્વતીના તે વ્રતમાં દિક્પાલ, દેવતા, યક્ષ, ગંધર્વ, કિન્નર અને ગણો સહિત બધા પર્વત પણ ઉપસ્થિત થયા. શૈલરાજ, હિમાલય, જે અનંત રત્નોના ઉદ્ભવ સ્થાન છે, જિજ્ઞાસાવશ પોતાની કન્યાના વ્રતમાં
રત્ન આભરણોથી અલંકૃત થઈ પત્ની, પુત્ર, ગણ અને અનુયાયી સહિત પધાર્યા. તેમની સાથે નાના પ્રકારના દ્રવ્યોથી સંયુક્ત વિપુલ માત્રામાં સામગ્રી હતી. તેમાં વ્રતોપયોગી મણિ, માણેક્ય અને રત્ન હતા. અનેક પ્રકારની એવી વસ્તુઓ હતી જે સંસારમાં દુર્લભ છે. 1,00,000 ગજરત્ન, 3,00,000 અશ્વરત્ન, 10,00,000 ગોરત્ન અને 1 કરોડ સુવર્ણ મુદ્રાઓ, 4,00,000 મુક્તા, 1,000 કૌસ્તુભમણિ અને અત્યંત સ્વાદિષ્ટ અને મીઠા પદાર્થોના 1,00,000 ભાર હતા. આ ઉપરાંત પાર્વતીના વ્રતમાં બ્રાહ્મણ, મનુ, સિદ્ધ, નાગ અને વિદ્યાધરોના સમુદાય તથા સંન્યાસી, ભિક્ષુક અને બંદીગણ પણ આવ્યા. તે સમયે કૈલાસ પર્વતના રાજમાર્ગો પર ચંદનનો છંટકાવ કરવામાં આવ્યો. પદ્મરાગ મણિના બનેલા શિવ મંદિરમાં અંબાના પાનના તોરણ બાંધ્યા હતા. કેળના ખંભા તેની શોભા વધારી રહ્યા હતા. તે દુર્વા, ધાન્ય, પાંદડા, ધાણી, ફળ અને પુષ્પોથી સુસજ્જિત હતું. ઉપસ્થિત સઘળો સારો જનસમુદાય આનંદપૂર્વક તેને નિહાળી રહ્યો હતો. ત્યાર પછી શંકરજીએ પધારેલા અતિથિઓને ઊંચા ઊંચા આસન પર બેસાડી તેમનો આદર સત્કાર કર્યો. પાર્વતીના વ્રતોમાં ઇન્દ્ર, ધનાધ્યક્ષ કુબેર, કોષાધ્યક્ષ સ્વયં સૂર્ય, દેશ આપવાવાળા અને વરુણ પીરસવાના કામ પર નિયુક્ત હતા. તે સમયે દહીં, દૂધ, ઘી, ખાંડ, તેલ અને મધ વગેરેની લાખો નદીઓ વહેતી હતી. એ જ પ્રમાણે ઘઉં, ચોખા, જવ અને પૌવા વગેરેના પહાડ ખડકાઈ ગયા હતા. મહામુને પાર્વતીના વ્રતમાં કૈલાસ પર્વત પર સોનું, ચાંદી, પ્રવાલ અને મણિઓના પર્વત જેવા ઢગલા જોવા મળતા હતા. લક્ષ્મીએ ભોજન તૈયાર કર્યું હતું, જેમાં પરમ મનોહર ખીર, પૂરી, અગહની, ચોખા અને ઘીથી બનેલા અનેક પ્રકારના વ્યંજન હતા. દેવર્ષિ ગણોની સાથે સ્વયં નારાયણે ભોજન કર્યું. તે જમણવારમાં 1,00,000 બ્રાહ્મણ પીરસવાનું કામ કરી રહ્યા હતા. ભોજન કરી લીધા પછી જ્યારે તેઓ રત્ન સિંહાસન પર વિરાજમાન થયા ત્યારે પરમ ચતુર લાખો બ્રાહ્મણોએ તેમને કપૂર વગેરેથી સુવાસિત પાનના બીડા અર્પિત કર્યા. બ્રહ્મન દેવર્ષિઓએ ભરેલી તે સભામાં જ્યારે ક્ષીરસાગરશાહી ભગવાન વિષ્ણુ રત્ન સિંહાસન પર આસીન હતા ત્યારે પ્રસન્ન મુખવાળા પાર્ષદ તેમના પર શ્વેત ચામર ઢોળી રહ્યા હતા. ઋષિ, સિદ્ધ તથા દેવતાઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા. તેઓ ગંધર્વના મનોહર ગીત સાંભળી રહ્યા હતા. તે જ સમયે બ્રહ્માની પ્રેરણાથી શંકરજી હાથ જોડીને ભક્તિપૂર્વક બ્રહ્મેશને પોતાના અભિષ્ટ કર્તવ્ય વ્રતના વિષયમાં પ્રશ્ન કર્યો. શ્રી મહાદેવજીએ એને પૂછ્યું, પ્રભુ, તમે શ્રીનિવાસ તપસ સ્વરૂપ તપસ્યાઓ અને કર્મોના ફળદાતા સર્વના પૂજ્ય સંપૂર્ણ વ્રતો, જપયજ્ઞો અને પૂજનોના બીજરૂપે વાછાત કલ્પતરુ અને પાપોનું હરણ કરનારા છો. નાથ, મારી એક પ્રાર્થના સાંભળો. બ્રહ્મન પુત્ર શોકથી પીડિત પાર્વતીનું હૃદય દુઃખી થઈ ગયું છે. તેથી તે પુત્રની કામનાથી પરમોત્તમ પુણ્ય વ્રત કરવા ઈચ્છે છે. તે સુવ્રતા વ્રતના ફળ સ્વરૂપે ઉત્તમ પુત્ર અને પતિ સૌભાગ્યની યાચના કરી રહી છે. એમના વિના તેને સંતોષ નથી. પ્રાચીન કાળમાં માનિનીએ પોતાના પિતાના યજ્ઞમાં મારી નિંદા થવાથી પોતાના શરીરનો ત્યાગ કરી દીધો હતો અને હવે પુનઃ હિમાલયને ત્યાં જન્મ લીધો છે. આ બધી વાત તો તમે જાણો છો. તમને સર્વજ્ઞને મારે શું કહેવું? તત્વજ્ઞ, આ વિષયમાં તમારી શી આજ્ઞા છે? તમે પરિણામ શુભપ્રદાયિની પોતાની જે આજ્ઞા કહો. નાથ, મેં બધું જણાવી દીધું. હવે જે કર્તવ્ય હોય તે જણાવવાની કૃપા કરો. નારાયણ કહે છે કે નારદ તે સભામાં આ પ્રમાણે કહી ભગવાન શંકર કમલાપતિ વિષ્ણુની સ્તુતિ કરી અને પછી બ્રહ્માના મુખ તરફ જોઈને ચૂપ થઈ ગયા. શંકરજીના વચન સાંભળી જગદીશ્વર વિષ્ણુ ખખડીને હસી ગયા અને હિતકારક તથા નીતિપૂર્ણ વચન કહેવા લાગ્યા. વિષ્ણુએ કહ્યું કે પાર્વતીશ્વર, તમારી પત્ની સતી સંતાન પ્રાપ્તિના માટે જે ઉત્તમ પુણ્ય વ્રત કરવા ઈચ્છે છે તે વ્રતોનું સાર તત્વ સ્વામી સૌભાગ્યનું બીજ સર્વના માટે અસાધ્ય, દુરાધ્ય, સંપૂર્ણ અભિષ્ટ ફળદાતા, સુખ, સુખનો સાર અને મોક્ષપ્રદ છે. જે સર્વના આત્મા સાક્ષી રૂપ, જ્યોતિરૂપ, સનાતન, આશ્રય રહિત, નિર્લિપ્ત, ઉપાધિહીન, નિરામય, ભક્તોના પ્રાણ સ્વરૂપ, ભક્તોના ઈશ્વર, ભક્તો પર અનુગ્રહ કરવાવાળા, બીજાઓ માટે દુરાધ્ય પરંતુ ભક્તો માટે સુસાધ્ય, ભક્તને વશીભૂત, સર્વસિદ્ધ અને કલારહિત છે. આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એ પુરુષોની કલાઓમાં મહાન વિરાટ, જેમનો એક અંશ છે, જે નિર્લિપ્ત પ્રકૃતિથી પર, અવિનાશી, નિગ્રહ કરતા, ઉગ્ર સ્વરૂપ, ભક્તોના માટે મૂર્તિમાન, અનુગ્રહ સ્વરૂપ, ગ્રહોમાં ઉગ્ર, ગ્રહ અને ગ્રહોનો નિગ્રહ કરવાવાળા છે. તે ભગવાન તમારા વિના કરોડો જન્મોમાં પણ સાધ્ય થઈ શકતા નથી. સૂર્ય, શિવ, નારાયણી, માયા, કલા વગેરેની દીર્ઘકાળ સુધી ઉપાસના કર્યા પછી મનુષ્ય ભક્ત સંસર્ગની હેતુ એવી કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત કરે છે. શિવજી તે નિષ્પક્વ ભક્તિ પ્રાપ્ત કરીને ભારતવર્ષમાં વારંવાર ભ્રમણ કરતા રહીને જ્યારે ભક્તોની સેવા કરવાથી તેની ભક્તિ પરિપક્વ થઈ જાય ત્યારે ભક્તોની કૃપાથી અને દેવતાઓના આશીર્વાદથી તેને શ્રીકૃષ્ણ મંત્ર પ્રાપ્ત થાય છે, જે પરમોત્કૃષ્ટ નિર્વાણરૂપ ફળ પ્રદાન કરનારો છે. કૃષ્ણ વ્રત અને કૃષ્ણ મંત્ર સંપૂર્ણ કામનાઓના ફળના પ્રદાતા છે. ચિરકાળ સુધીની શ્રીકૃષ્ણની સેવા કરવાથી ભક્ત શ્રીકૃષ્ણ તુલ્ય થઈ જાય છે. મહાપ્રલય સમયે સમસ્ત પ્રાણીઓનો વિનાશ થઈ જાય છે. આ તદ્દન સાચું છે, પરંતુ જે કૃષ્ણ ભક્ત છે તેઓ અવિનાશી છે, તેમનો નાશ થતો નથી. શિવજી શ્રીકૃષ્ણ ભક્ત અત્યંત નિશ્ચિત થઈને અવિનાશી ગોલોકમાં આનંદ કરે છે. મહેશ્વર, તમે સર્વનો સંહાર કરનારા છો, પરંતુ કૃષ્ણ ભક્તો પર તમારો વશ ચાલતો નથી. એ જ પ્રમાણે માયા સૌને મોહિત કરી લે છે, પરંતુ મારી કૃપાથી તે ભક્તોને મોહિત કરી શકતી નથી. નારાયણી માયા સમસ્ત પ્રાણીઓની માતા છે. તે કૃષ્ણ ભક્તિનું દાન
કરનારી છે. તે નારાયણી માયા, મૂળ પ્રકૃતિ, અધીશ્વરી, કૃષ્ણપ્રિયા, કૃષ્ણભક્તા, કૃષ્ણતુલ્ય, અવિનાશી ની તેજ સ્વરૂપ અને સ્વેચ્છાનુસાર શરીર ધારણ કરનારી છે. દૈત્યો દ્વારા સુર નિગ્રહના અવસર પર તે દેવતાઓના તેજથી પ્રગટ થઈ હતી. તેણે દૈત્ય સમૂહનો સંહાર કરી દક્ષના અનેક જન્મના ફળ સ્વરૂપ ભારતવર્ષમાં દક્ષપત્નીના ગર્ભથી જન્મ લીધો. પછી તે સતીદેવી, જે સનાતની કૃષ્ણ શક્તિ છે, પિતાના યજ્ઞમાં તમારી નિંદા થવાના કારણે શરીરનો ત્યાગ કરી ગોલોકમાં ચાલી ગઈ. શંકર, ત્યારે પૂર્વકાળમાં તમે તેમના રૂપ અને ગુણના આશ્રયભૂત પરમ સુંદર શરીર લઈને ભારતવર્ષમાં ભ્રમણ કરતા રહીને દુઃખી થઈ ગયા હતા. તે સમયે શ્રીશૈલ પર નદીના કિનારે મેં તમને સમજાવ્યા હતા. પછી તે જ દેવીએ તુરત શૈલજની પત્નીના ગર્ભથી જન્મ લીધો. શંકર ઉત્તમ વ્રતનું આચરણ કરનારી સાધ્વી શિવા પુણ્યક નામક ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કરે. આ વ્રત કરવાથી સહસ્ત્રો રાજસુ યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય. ત્રિલોચન, આ વ્રતોમાં હજારો રાજસુ યજ્ઞો જેટલા ધનનો વ્યય થાય છે. તેથી આ વ્રત બધી સાધ્વી મહિલાઓ દ્વારા સાધ્ય નથી. આ પુણ્યક વ્રતના પ્રભાવથી સ્વયં ગોલોકનાથ શ્રીકૃષ્ણ પાર્વતીના ગર્ભથી ઉત્પન્ન થઈને તમારા પુત્ર થશે. તે કૃપાનિધાન સ્વયં સમસ્ત દેવગણોના ઈશ્વર છે. તેથી ત્રિલોકમાં ગણેશ નામે વિખ્યાત થશે, જેમના સ્મરણ માત્રથી જગતનો વિઘ્નોનો અવશ્ય નાશ થઈ જાય છે. તેથી તે વિભુનું નામ વિઘ્ન થઈ ગયું, કેમ કે પુણ્યક વ્રતોમાં તેમને નાના પ્રકારના દ્રવ્ય અર્પિત કરવામાં આવે છે, જે ખાઈને તેમનું ઉદર મોટું થઈ જાય. તેથી તેઓ લંબોદર કહેવાશે. શનિની દ્રષ્ટિ પડવાથી મસ્તક કપાઈ ગયા પછી પુનઃ હાથીનું મસ્તક જોડવામાં આવશે. તે કારણે તેમને ગજાનન કહેવામાં આવશે. પરશુરામના ફરસાથી જ્યારે તેમનો એક દાંત તૂટી જશે, ત્યારે તે અવશ્ય એક દંત નામવાળા થશે. તે ઐશ્વર્યશાળી શિશુ બધા દેવતાઓના, અમારા તથા જગતના પૂજ્ય થશે. મારા વરદાનથી તેમની સર્વપ્રથમ પૂજા થશે. બધા દેવોની પૂજા સમયે સર્વપ્રથમ તેમની પૂજા કરીને મનુષ્ય નિર્વિઘ્નતાપૂર્વક પૂજાનું ફળ પ્રાપ્ત કરી લેશે, અન્યથા તેની પૂજા વ્યર્થ થઈ જશે. મનુષ્યોએ ગણેશ, સૂર્ય અને વિષ્ણુ, શંભુ, અગ્નિ અને દુર્ગા આ બધાની પ્રથમ પૂજા કરી પછી બીજા દેવોની પૂજા કરવી જોઈએ. ગણેશની પૂજા કરવાથી જગતના વિઘ્નો નિર્મૂળ થઈ જાય છે. સૂર્યની પૂજાથી નિરોગતા આવે છે. વિષ્ણુની પૂજાથી પવિત્રતા, મોક્ષ, પાપનાશન, યશ અને ઐશ્વર્યની વૃદ્ધિ થાય છે. શંકરનું પૂજન તત્વજ્ઞાનના વિષયમાં પરમ તૃપ્તિનું બીજ છે. અગ્નિનું પૂજન પોતાની બુદ્ધિથી શુદ્ધિનું ઉત્પાદક છે. બ્રહ્મા દ્વારા સંસ્કૃત અગ્નિની પૂજાથી મનુષ્ય અંત સમયમાં જ્ઞાન મૃત્યુને પ્રાપ્ત કરે છે તથા શંકરાગ્નિ સેવનથી દાતા અને ભોગતા થાય છે. દુર્ગાની અર્ચના હરિભક્તિ પ્રદાન કરનારી તથા પરમ મંગલદાયિની હોય છે. એમની પૂજા કર્યા વિના અન્યની પૂજા કરવાથી તે પૂજન વિપરીત થઈ જાય છે. મહાદેવ ત્રિલોકના માટે આ જ ક્રમ દરેક કલ્પમાં નિશ્ચિત છે. આ દેવતા નિરંતર વિદ્યમાન રહેવાવાળા, નિત્ય તથા સૃષ્ટિપરાયણ છે. તેમનો આવિર્ભાવ અને તિરોભાવ ઈશ્વરની ઈચ્છા પર જ નિર્ભર છે. તે સભાની મધ્યમાં આ પ્રમાણે કહીને શ્રીહરિ મૌન થઈ ગયા. તે સમયે દેવતા, બ્રાહ્મણ તથા પાર્વતી સહિત શંકર પરમ પ્રસન્ન થયા. ત્યાર પછી આવે છે પાર્વતી દ્વારા વ્રતારંભ. વ્રત સમાપ્તિમાં પુરોહિત દ્વારા શિવને દક્ષિણા રૂપમાં માગવામાં આવતા પાર્વતીનું મૂર્છિત થવું. શિવજી તથા દેવતાઓ અને મુનિઓનું તેમને સમજાવવું. પાર્વતીનો વિષાદ, નારાયણનું આગમન અને તેમના દ્વારા પતિને બદલે ગોમૂલ્ય આપીને પાર્વતીને વ્રત સમાપ્ત કરવાનો આદેશ. પુરોહિત દ્વારા તેનો અસ્વીકાર. એક અદ્ભુત તેજનો આવિર્ભાવ અને દેવતાઓ, મુનિઓ તથા પાર્વતી દ્વારા તેનું સ્તવન. શ્રી નારાયણજી કહે છે કે નારદ, ત્યાર પછી હર્ષથી ગદગદ થયેલા મનવાળા શિવજીએ શ્રીહરિની આજ્ઞાનો સ્વીકાર કરી શ્રીહરિની સાથે કરેલા માંગલિક વાર્તાલાપને પ્રેમપૂર્વક પાર્વતીને કહી સંભળાવ્યો. ત્યારે પાર્વતી પણ પ્રસન્ન થઈ ગયા. પછી તો તેમણે શિવજીની આજ્ઞા માનીને તે મંગલ વ્રતના અવસર પર માંગલિક વાજિંત્રો વગાડ્યા. પછી સુંદર દાંતોવાળા પાર્વતીએ સારી રીતે સ્નાન કરી શરીરને શુદ્ધ કર્યું અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કર્યા. ત્યાર પછી જે ચંદન, અગર, કસ્તુરી અને કુમકુમથી વિભૂષિત, ફળ અને અક્ષતથી સુશોભિત તથા આંબાના પાંદડાથી સંયુક્ત રત્ન કળશને ચોખા પર સ્થાપિત કર્યો. પછી રત્નના ઉદ્ભવ સ્થાન હિમાલયની કન્યા સતી પાર્વતીએ જે રત્નોથી વિભૂષિત તથા રત્નજડિત આસન પર વિરાજમાન હતી, રત્ન સિંહાસનો પર બેઠેલા મુનિશ્રેષ્ઠોની પૂજા કરીને ચંદન, અગર, કસ્તુરી અને રત્નોના આભૂષણોથી અલંકૃત તથા રત્ન સિંહાસન પર વિરાજમાન પુરોહિતની અર્ચના કરી. ત્યાર પછી વિધિના પ્રમાણે રત્નભૂષિત દિક્પાલો, દેવતાઓ, મનુષ્યો અને નાગોને આગળ સ્થાપિત કરી ભક્તિપૂર્વક તેમનું સારી રીતે પૂજન કર્યું.